નમસ્કાર મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીના ગુજરાતમાં પણ બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે. હથિયારો તૈયાર છે, બખ્તર તૈયાર છે, પરંતુ સવાલ એ છે કે પહેલી હરોળમાં કોણ ઉભા રહેશે. સવાલ એ છે કે રાજાનું મનાશે કે પછી તેના ટેકેદારો. આ વાત એટલા માટે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ 15 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, પરંતુ બાકીના 11 ઉમેદવાર કોણ છે એ સવાલ થઈ રહ્યા છે. તેની પસંદગી કઈ રીતે કરવામાં આવશે? કોંગ્રેસ શું પોતાના વફાદારોને શોધી શકશે કે પછી આ વખતે પણ કાચું કપાશે? આ તમામ સવાલો છે. આ તમામ સવાલો પર વાત કરવી છે. લોકસભા 2024ની ચૂંટણી હવે નજીક આવી ચૂકી છે. ઉમેદવારો જાહેર કેટલાય થઈ ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં કેટલાયને રિપીટ કરવામાં આવ્યા છે. એ પછી અમિત શાહ પોતે હોય, CR પાટીલ પોતે હોય, જામનગરથી પૂનમ માડમ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, પાટણથી ભરતસિંહ ડાભી અને કચ્છ બેઠકથી વિનોદ ચાવડા. આ તમામના નામ રિપીટ તરીકે જાહેર થયા છે. બીજા નવા પણ ચહેરા આવ્યા છે સામે, પરંતુ હવે કોણ? બાકીના 11 નામો કોણ છે? બાકીના 11 નામોમાં જે પસંદગી કરવામાં આવશે તેમાં લાયકાત શું હશે? આના પર ચર્ચા કરવી છે. ગુજરાત કોંગ્રેસ કે જેમાંથી રાજીનામાનો દોર ચાલી રહ્યો છે, તે શું પોતાના ગદ્દાર અને વફાદાર નેતાઓ વચ્ચેની પાતળી રેખા પારખી શકશે? જે 11 બેઠકો પર નામ જાહેર નથી કર્યા ભારતીય જનતા પાર્ટીએ, એ 11 બેઠકોમાં સૌરાષ્ટ્રની ભાવનગર, અમરેલી, જુનાગઢ અને સુરેન્દ્રનગર આ 4 બેઠકો છે. મહેસાણા છે, સાબરકાંઠા છે, અમદાવાદ પૂર્વ છે, વડોદરા છે, સુરત છે, વલસાડ છે, છોટાઉદેપુર છે. આ બેઠકોમાં હજુ પણ નામ જાહેર નથી થયા, પરંતુ આ બેઠકોમાં ટિકિટ મેળવવા માટે પડાપડી થઈ રહી છે. સ્વાભાવિક છે, ભારતીય જનતા પાર્ટી શિસ્તને વરેલી પાર્ટી છે, તેમાં સામે આવીને ના કહે, પરંતુ અંદર ખાને મોટું લોબિંગ ચાલી રહ્યું છે. ટિકિટ મળી જાય તે માટે ઉમેદવારો કંઈ પણ કરવા તૈયાર છે. એ પછી પૈસા વાપરવાના હોય કે પછી મદદ કરવાની હોય. આપણે જોયું કે મહેસાણા લોકસભા બેઠક પર નીતિન પટેલ ઉમેદવારી કરવા માટે સેન્સ પ્રક્રિયામાં પોતાના પીએને મોકલે છે, પરંતુ ત્યારબાદ શું થાય છે? ઉમેદવારી પાછી ખેંચી લે છે, જેની ભારે ટીકા થાય છે, ભારે ચર્ચા થાય છે કે નીતિન પટેલ આટલો મોટો નેતા પણ ઉમેદવારી પાછી ખેંચી લેતો હોય તો ભારતીય જનતા પાર્ટીમાં કોનું ચાલશે? આ વખતે સૌરાષ્ટ્રની તમામ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી કોને ઉતારે છે એ પણ એક ચર્ચાસ્પદ મુદ્દો છે. અમરેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટી પટેલ ઉમેદવારને ઉતારશે, પાટીદાર ઉમેદવારને ઉતારશે, એ 100% નક્કી છે. પરંતુ શું એ કૌશિક વેકરિયા હશે, વર્તમાન અમરેલી વિધાનસભાથી ધારાસભ્ય? શું એ દિલીપ સંઘાણી હશે? શું એ દિલીપ સંઘાણીના ભાઈ મુકેશ સંઘાણી હશે? શું કોઈ જિલ્લાના પ્રતિનિધિને મૂકવામાં આવશે? આ સવાલો છે, પરંતુ જો ધારાસભ્યને લોકસભા નથી લડાવવાની તો કૌશિકભાઈ વેકરિયાનું નામ કપાઈ જાય છે. દિલીપ સંઘાણીના ભાઈ મુકેશ સંઘાણી આગળ ચાલી રહ્યા છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ અમરેલી લોકસભા હાલ ભારતીય જનતા પાર્ટી માટે હવે એટલી પણ મુશ્કેલ નથી. અમરીશ ડેર પણ જોડાઈ ચૂક્યા છે અને આમ પણ જે અમરેલી લોકસભામાં આવતી વિધાનસભા છે તેમાં મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીનો કબજો છે. એક બેઠક ગારિયાધાર છે, એ આમ આદમી પાર્ટી પાસે છે. ત્યાં કોણ ચહેરો આવે છે જોવું રહ્યું. ભાવનગર લોકસભા બેઠક, આ બેઠકમાં કોળી ઉમેદવાર આવી શકે છે. આ બેઠકમાં હીરા સોલંકી કે જેઓ અત્યારે રાજુલાથી ધારાસભ્ય છે તેને ઉતારી શકે છે. રાજુલામાં જગ્યા પડે અને અમરીશ ડેર ત્યાં પેટા ચૂંટણી લડે તે માટેનું પણ એક તખ્તો તૈયાર કરવામાં આવ્યું હોય તેવું લાગી શકે છે. ભાવનગર લોકસભા બેઠકમાં ભારતીબેન શિયાળ સાંસદ છે. ભારતીબેન શિયાળનું પત્તું કપાઈ શકે છે. તેના જગ્યાએ કોળી ચહેરો આવશે એ વાત પણ સ્વાભાવિક છે, કારણ કે મનસુખ માંડવિયાનું નામ ચાલતું હતું ભાવનગર લોકસભામાં અને મનસુખ માંડવિયાને પોરબંદર આપી છે. તો
તો સ્પષ્ટ છે કે ત્યાં કોઈ કોળી ચહેરો મૂકવા ભારતીય જનતા પાર્ટી ઈચ્છી રહી છે અને સામે પણ ગઠબંધનનો કોળી ચહેરો છે, એ છે ઉમેશ મકવાણા. વાત કરીએ સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગર લોકસભામાં આવતી વિધાનસભામાં 2017ના સમયે કઈ અલગ હતું, અત્યારે કઈ અલગ છે. લીંબડી, ચોટીલા, ધ્રાંગધ્રા, વઢવાણ, વિરમગામ આ તમામ વિસ્તારોમાં કંઈક અલગ ચિત્ર. કોંગ્રેસનો પરચમ લહેરાતો હતો ત્યાંની વિધાનસભામાં, પરંતુ આજે તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે. સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટી સારું એવું પ્રદર્શન કરી શકશે. સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ હવે મજબૂત થયું છે. ઉમેદવાર કોણ હશે તેના પર હાલ ચર્ચા ચાલી રહી છે. સુરેન્દ્રનગરમાં કોને ઉતારશે તેના પર કોઈ નામ હાલ નિશ્ચિત નથી. જૂનાગઢ લોકસભા બેઠક. જૂનાગઢ એવી લોકસભા બેઠક કે જ્યાંથી રાજેન્દ્ર ચુડાસમા જીતતા આવ્યા છે, પરંતુ આ રાજેશ ચુડાસમા હવે વિવાદોમાં છે. ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમાનું નામ સામે આવ્યું હતું અને આ જ ફેક્ટરના કારણે તેમની ટિકિટ હવે કપાઈ શકે છે. જૂનાગઢમાં પણ કોળી ચહેરો મૂકી શકે છે ભારતીય જનતા પાર્ટી. કોંગ્રેસ કોને ઉતારે છે એ જોવું રહ્યું. વાત કરીએ મહેસાણાની, તો મહેસાણામાં પણ જે રીતે ચર્ચા ચાલી રહી છે એ મુજબ હવે નીતિનભાઈ તો ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, એટલે કે તેમના કોઈ નજીકના વ્યક્તિ અથવા ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસુ, સંગઠનમાં પકડ ધરાવતા અથવા તો લોકો તેના પર વિશ્વાસ કરી શકે એવા વ્યક્તિને આગળ કરી શકે છે. અમદાવાદ પૂર્વમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે, પરંતુ સુરત બેઠકમાં જે દર્શના જરદોશ છે, જે જીતતા આવ્યા છે, મોટી લીડ સાથે જીત્યા. 2019માં મંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ દર્શના જરદોશનું પણ પત્તું કપાઈ શકે છે. જો દર્શના જરદોશને રિપીટ જ કરવાના હતા તો પહેલી યાદીમાં કરી દીધા હોત, પરંતુ નથી કર્યા. એનો મતલબ એમ કે સુરતમાં કોઈ નવો ચહેરો આવી શકે છે. સુરતમાં એ ચહેરો કોણ હશે એ સવાલ છે, પરંતુ સુરતમાં પણ તમામ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે અને સુરત પણ આમ ભારતીય જનતા પાર્ટીનો ગઢ સમાન છે. આમ આદમી પાર્ટીએ મહેનત કરી, પરંતુ વિધાનસભામાં પરિણામ ન આવ્યું, જેના પરિણામે લોકસભામાં પણ ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી નથી. છોટાઉદેપુર લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાઈ રહ્યો છે. છોટાઉદેપુરના નારણ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે, દિગ્ગજ નેતા. અને હવે આ નારણ રાઠવા, તેનો પુત્ર સંગ્રામ રાઠવા શું કરે છે એના પર નજર છે. શું ભારતીય જનતા પાર્ટી સંગ્રામ રાઠવા અથવા નારણ રાઠવાને ટિકિટ આપે છે કે પછી કોઈ નવો ચહેરો મેદાને ઉતારે છે? વલસાડ બેઠકમાં પણ ભારતીય જનતા પાર્ટીને જોર કરવું પડશે. આમ તો ફક્ત એક વિધાનસભા છે, વાંસદા, એ કોંગ્રેસ પાસે છે, બાકીની ભારતીય જનતા પાર્ટી પાસે છે, પરંતુ આ બેઠક ભારતીય જનતા પાર્ટીનું માથું દુખાવી શકે છે. અનંત પટેલ મેદાને આવી શકે છે કોંગ્રેસમાંથી. આ તમામ વાત છે. વડોદરા બેઠક, જે બેઠક પરથી વડાપ્રધાન મોદી 2014માં લડ્યા અને જીત્યા. રંજનબેન ભટ્ટ ત્યારબાદ સાંસદ છે. રંજનબેન ભટ્ટ પણ કપાઈ શકે છે, તેની જગ્યાએ મહિલા ચહેરો પણ મૂકી શકે છે, કોઈ નવો ચહેરો પણ સામે આવી શકે છે. પરંતુ આ તમામ ચર્ચા વચ્ચે કોંગ્રેસ શું કરી રહી છે? કોંગ્રેસમાં વફાદાર નેતાઓને શોધવામાં આવી રહ્યા છે. પોતાના વર્તમાન ધારાસભ્યોને લડાવવાનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. એ પછી ગેનીબેન ઠાકોર હોય, એમને પણ બનાસકાંઠાથી લડાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. એટલે કે મૂળ વાત તે છે કે કોંગ્રેસ એવા નેતાઓને પસંદ કરવા નથી ઈચ્છતી કે જેને આજે પસંદ કરી લે અને કાલે તેઓ પક્ષ પલટો કરે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય. હાલ કોંગ્રેસમાંથી જે સમાચાર છે, સમાચાર મુજબ કોંગ્રેસમાં યાદી તૈયાર જેવી છે, પરંતુ ઉપરથી જે સિગ્નલ આવશે ત્યારબાદ નામ જાહેર કરવામાં આવશે. અમરેલીથી કોંગ્રેસ કોને ઉતારે છે તેના પર સવાલ છે. પ્રતાપ દુધાત ઉતરે છે, વીરજી ઠુમ્મર ઉતરે છે, સૌથી આગળ જેનું નામ ચાલી રહ્યું છે જેનીબેન ઠુમ્મર ઉતરે છે કે પછી પરેશભાઈ ઉપર ફરી કળશ ઢોળવામાં આવે છે. ભાવનગર લોકસભામાં ઉમેદવાર જાહેર છે. વહી વાત સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણાનું નામ ચાલી રહ્યું છે. આ સહિત કોઈ કોળી ચહેરો ઉતારે તો પણ નવાઈ નહીં. વડોદરામાં પણ કોંગ્રેસના કયા ચહેરા સામે આવે છે જોવું રહ્યું. સુરતમાં કોણ સામે આવે છે? વલસાડથી અનંત પટેલને ઉતારે છે કે નહીં? છોટા ઉદેપુરમાં શું કરે છે? કારણ કે છોટા ઉદેપુરમાં
કોંગ્રેસ ધીરે ધીરે ગુમ થઈ રહી છે. છોટાઉદેપુર બચાવવા માટે તેને કોઈ એવા આદિવાસી, એવા કોઈ રાઠવા પરિવારના વ્યક્તિને મૂકવો પડશે કે જે નારણ રાઠવા સહિત સમગ્ર છોટાઉદેપુરમાં પકડ ધરાવતા હોય. જૂનાગઢમાં કોંગ્રેસ કોને મૂકે છે તેના પર પણ એક સવાલ છે. આ તમામ વાત વચ્ચે કોંગ્રેસ હવે અહીંના ઉમેદવારોનો રિપોર્ટ દિલ્હી મોકલી ચૂકી છે. હવે નક્કી ઉપરથી જ કરવાનું છે. એ રીતે ભારતીય જનતા પાર્ટીમાં પણ વડાપ્રધાન મોદી મોહર લગાવશે, ત્યારબાદ નક્કી થશે. આમ તો અમિત શાહ, CR પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ વચ્ચે અને રત્નાકરજી મહામંત્રી વચ્ચે ચર્ચા થઈ ચૂકી છે નામોને લઈને. એટલે કે પડઘમ વાગી ચૂક્યા છે. આ પડઘમમાં ઉમેદવારો કોણ હશે અથવા તો નબળી સીટો છે, જે સીટો હારવાની છે, ત્યાં બલીનો બકરો કોણ બને છે. જે ઉમેદવારો હશે એ ઉમેદવારોને પણ ખબર હશે કે આપણે જીતવા જઈ રહ્યા છીએ કે પછી હારવા. લોકસભામાં માહોલ અલગ હોય છે, વિધાનસભામાં અલગ માહોલ હોય છે. કેટલીક બેઠકો તેવી પણ હશે કે જ્યાં ઉમેદવારો કોંગ્રેસમાંથી ઈચ્છતા નહીં હોય કે હું ઊભો રહું, કારણ કે બેઠક હારવાના હશે એ એમને પણ ખબર હશે. ગાંધીનગર જેવી બેઠકમાં ઉમેદવારો પણ ગોતવા જવા પડે છે, કારણ કે અમિત શાહની સામે ઊભા રહેવા લોકો રાજી નથી. CJ ચાવડા ઊભા હતા, આજે CJ ચાવડા કોંગ્રેસમાં છે. સ્થિતિ અલગ હોય છે, સ્થિતિ બદલાતી રહેતી હોય છે, પરંતુ જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. 11 બેઠકોમાં કોણ જાહેર થાય છે, કોંગ્રેસ કોના પર કળશ ઢોળે છે. લાગી રહ્યું છે કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામની રાહ જોઈ રહ્યું હોય. એક વખત તેઓ સામે આવી જાય ત્યારબાદ કોંગ્રેસ ઉમેદવારોને મેદાને ઉતારી શકે. જોવું રહ્યું શું થાય છે. કોંગ્રેસ એકાદ બેઠક જીતવામાં પણ સફળ રહે છે કે નહીં, ભારતીય જનતા પાર્ટી હેટ્રિક મારવામાં સફળ રહે છે કે નહીં. આપનું શું કહેવું છે ગેનીબેન ઠાકોર વિશે, અનંત પટેલ વિશે, નીતિન પટેલ વિશે, હીરા સોલંકી વિશે, અમરીશ ડેર, અર્જુન મોઢવાડિયા આવી ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં, તેમના વિશે, દર્શનાબેન જરદોશ વિશે, આ તમામ મોટા નેતાઓ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. ટિકિટ મળશે કે કપાશે એ પણ લખો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં અને આપશો રજા. નમસ્કાર.